કનૈયાના વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 કનૈયા જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 રે ઓ કૃષ્ણ કનૈયા જા જા હવે તું નટવર નાનો જલ્દી જાઓ કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા જા ભગવાન ઠાકોરજી ના દિવ્ય વિવાહ મહોત્સવ આપણે સાંજે ભગવાન રુક્ષ્મણી વિવાહ મહોત્સવ આપણે ઉજવવાના છીએ. એ પ્રભુના કૃષ્ણ ઠાકરના તોકા ચરિતમ અદ્ભુતમ બાળ લીલાઓ બહુ અદ્ભુત છે. જ્યારે વ્યક્તિ સિલેક્ટ કરે ત્યારે વ્યક્તિ નેતા બને છે વીરજીભાઈ, પણ ભગવાન સિલેક્ટ કરે ત્યારે વ્યક્તિ કથામાં આવી શકે છે. આ કથા મંડપને કલ્પ વૃક્ષ કહ્યું છે. કથા મંડપમાં આવીને ખાલી બેસે અને ભગવાન ઠાકરને પ્રાર્થના કરે, આપણી બધી જ મનોકામના પ્રભુ પૂરી કરે છે. એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. એ ભરોહો, એ શ્રદ્ધા અને એ વિશ્વાસ જો આપણને લાગી જાય તો એ પ્રભુ આજે પણ આપણી વચ્ચે બિરાજમાન છે. હરિ સર્વત્ર સર્વદા પ્રભુ બધે જ બિરાજમાન છે. તો રાધાવતારની કથા બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વિસ્તારથી એનું વર્ણન. પ્રભુ પોતાના મિત્રોને સાથે લઈ ગાયો ચરાવવાને વ્રજમાં વેણુ વગાડે અને બધી ગાયોને લઈને પ્રભુ ગાયોના ધણને લઈને જાય છે. એકવાર કેવો સમય આવ્યો છે, શરદ ઋતુની રાત્રિઓ આવી. એક નહીં ઘણી બધી રાત્રિઓ આવી છે. ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. શરદ ઋતુની રાત્રિઓ આવી ત્યારે પ્રભુને એક સંકલ્પ થયો છે. મહારાજનો સંકલ્પ થયો એટલે એક વૃક્ષની નીચે, કદમના વૃક્ષ નીચે પગની આંટી ચડાવી વેણુને પોતાના અધર ઉપર રાખી એવો મીઠો મધુર વેણુનો નાદ કર્યો છે મધ્યરાત્રિએ. આ વેણુનો નાદ સાંભળી ભગવાન મહાદેવજી ની સમાધિ તૂટવા લાગી. સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરા રંભા પોતાનો તાલ ચૂકવા લાગી. યમુનાજી ઉલટા વહેવા લાગ્યા. આ પ્રભુનો વેણુ જાણે બધી ગોપીઓને આકર્ષે, પોતાના કાર્યો કરી રહી છે. કોઈ પોતાના પતિની સેવા કરે છે, કોઈ ગાયોની સેવા કરે છે, કોઈ પોતાના પુત્રને રમાડી રહી છે. બધી જ ગોપીઓ પોતાના કાર્ય છોડી અને પ્રભુ પાસે આવે છે. બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી. बांसुरी बजाए आज रंग से मुरारी. भगवान ठाकुरजी वेणु वगाड़ी. शिव समाधि भूल गए ऋषि मुनि किनारी. समाधि भूल गए ऋषि मुनि किनारी. बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाई आज रंग से मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि किनारी. शिव समाधि भूल गए ऋषि मुनि किनारी. वेद पढ़त ब्रह्म भूले भूले ब्रह्मचारी. ओ वेद पढ़त ब्रह्म भूले बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. આ વેણુનો નાદ કેવો છે. યમુનાજીનું જળ ઉલટું વહેવા લાગ્યું. રંભા સામ તાલ ચૂકી ભૂલી નૃત્યકારી. રંભા સામ તાલ
રંભા સામ તાલ ચૂકી ભૂલી નૃત્યકારી રંભા સમતાલ ભૂલી ભૂલી નૃત્યકારી યમુના જલ ઉલટી ભયો શોભા આજ ભારી હો યમુના જલ ઉલટ ભયો શોભાયા જ ભારી बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी वृंदावन बंसी बजी तीन लोक प्यारी वृंदावन बंसी बजी वृंदावन बंसी बजी ग्वाल बाल मगन भय ब्रज की सब नारी हो ग्वाल बाल मगन भय ब्रज की सब नारी ओ बाल बाल मगन भय की सब नारी बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारी આ વેણુનો નાદ સાંભળી બધી જ ગોપીઓ પોતાના ઘરના કાર્ય છોડી મધરાતે પ્રભુ પાસે આવે બધી જ ગોપીઓએ ભગવાન ઠાકોરજી પાસે આવી ભગવાને બધી ગોપીઓનું સ્વાગત કર્યું છે સ્વાગતમ વો મહાભાગા બધી મહાભાગ્યશાળી ગોપીઓ તમારું સ્વાગત કરું છું स्वागतम वो महाभागा प्रियम किम करवाणी वह હે ભાગ્યશાળી ગોપીઓ તમારું સ્વાગત છે પણ મધ્યરાત્રિએ આપ સૌ શેની માટે આવીશું અને ત્યારે બધી ગોપીઓ ભગવાન ઠાકોરજીને કહે છે કે હે પ્રભુ અમારે તમારી સાથે મહારાસ કરવો છે ભગવાન કૃષ્ણ 3 વર્તુળની અંદર મહારાસ કર્યો છે પહેલા વર્તુળમાં જેટલી ગોપી એટલા કૃષ્ણ બીજા વર્તુળની અંદર 2 ગોપીની મધ્યમાં કૃષ્ણ અને ત્રીજા વર્તુળની અંદર ચારેય બાજુ ગોપીઓ અને મધ્યમાં યુગલ સરકાર રાધા કૃષ્ણ આવા 3 વર્તુળની અંદર મહારાસનો પ્રારંભ થયો છે એ મહારાસ આજથી 5,500 વર્ષ પહેલા થયો એ મહારાસ આવો ભગવાન રાસ પંચાધ્યાયની કથા શરૂ છે ત્યારે આપણે પ્રભુનો મહારાસ કરીએ આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા રે આશા ભજાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને કઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને કઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા જય જય શ્રી રાધે શ્રી રાધે જય શ્રી રાધે જય શ્રી રાધે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસીઓ રાસ રમે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસીઓ રાસ રમે જુઓ
હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હાર પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ મોરડિયા પરિવાર, આ મોરડિયા પરિવાર રમી લો, રમી લો. તાળી પાડે શ્રીવાન માળી મુનિ સાથે રે. તાળી પાડે શ્રીવન મારી મુનિ નથે મુનિનાથ રે. ઇન્દ્રાદિક જોવાને આવ્યા, ઇન્દ્રાદિક જોવાને આવ્યા શિવ બ્રહ્મા સંગાત રસિયો રાસ રમે. જુઓને સહેલીઓ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. આવશે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. જય ગોપાલ. શ્રી રાધે શ્રી રાધે. એ રાજા રણ છોડ તારું મુખડું રે કે ભૂલી જવા. રાજા રણ છોડ તારું મુકડું રે ભૂલી જવા. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવા. દ્વારિકાનાથ તારું મુકડું રે ભૂલી જવા. ભૂલી જવાય ના વિસરી જવાય ના. 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 એ ઠાકોરના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. ઠાકોરના નાથ તારું મુકડું રે ભૂલી જવા. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાનાથ તારું મુકડું રે ભૂલી જવા. શ્રી રાધે, શ્રી રાધે.
જવા રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવા આમોદ
મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો લે હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો હે માતા ઉમિયાને હે માતા ઉમિયાને માતા ઉમિયાને લાડુ પાય હરી બરિહાલો હે કંચ કાળો મુરલી વાળો ગાયો યોગવાન કંચ કાળો મુરલી વાળો ગાયો યોગવાન દ્વારકાનો દેડિયાનો હે દ્વારકાનો રાજા એનું મથુરા 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 બોલીએ દ્વારિકાધીશ દ્વારિકાધીશ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન. સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો, નીચે બેસી જાઓ. ક્યાંથી ગમે ઘરે જાવું. ફરી એક આવી કથા જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે એકવાર મોરડિયા પરિવારને આંગણે પધારેલા તમામ આમંત્રિત મહેમાનો આપણે સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આવો આપણે એમના સન્માનના દોર તરફ જવું છે. સન્માન લીધા પછી પુનઃ પાછા આપણા કથામાં પ્રવેશ કરીશું. પાટી ગામમાં મોરડિયા પરિવારના આંગણે પિતૃ મોક્ષાર્થે આયોજિત આ ભાગવત સપ્તાહની અંદર યજમાન શ્રી થોભણભાઈ મોરડિયા પરિવાર દ્વારા ખૂબ સુંદર રીતે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આજે એમનો 6ઠ્ઠો દિવસ છે. આ કથાની અંદર આજે માનવંતા મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે એમનું સન્માન લઈશું. આજે આપણે એક એવા વિરલાઓનું સન્માન કરવું છે કે જેમણે આ પાટી ગામને ખૂબ અર્પણ કર્યું છે. આ પાટી ગામના તેઓ વતની છે. આ જ ગામની ધૂળમાં એઓ આળોટી અને મોટા થયા છે. આ ગામમાં પ્રવેશતા આપણે 2 ગેટ જોઈએ છીએ. આ ગામની અંદર નાના મોટી કોઈ પણ કાર્ય હોય, સામાજિક, ધાર્મિક કે આર્થિક હોય કે માનવતાવાદી હોય, જેમાં જેમનો સિંહ ફાળો રહેલો છે એવા પાલડિયા બંધુઓ ધીરુભાઈ અને વીરજીભાઈને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો. આજે આ સપ્તાહના માધ્યમથી આપનું સન્માન કરવું છે. હું વિનંતી કરીશ યજમાન શ્રી થોભણભાઈને કે બંને ભાઈઓનું સન્માન કરશે શાલ ઓઢાડીને. આ આપણે જે હોલની અંદર બેઠા છીએ એ હોલ પણ આ બંને ભાઈઓએ આ શાળાને બનાવી આપેલો છે. શાળા હોય કે સ્મશાન હોય, આ ગામના દરેક નાના મોટા પ્રસંગની અંદર દરેક કાર્યમાં આ ભાઈઓએ ખૂબ આપ્યું છે. જેટલું કહું એટલું ઓછું છે. આ તો માત્ર ટ્રેલર છે, પૂરી ફિલ્મ તો હજુ બાકી છે. આ ભાઈઓ આ ગામનું ઘરેણું છે ત્યારે આવો એમનું સન્માન થઈ રહ્યું છે. શાલ ઓઢાડી થોભણભાઈ એમનું સન્માન કરશે. મન અને વચનથી કરતાલ ધ્વનિથી આપણે બેઠા બેઠા એમનું સન્માન કરીશું.
ખરેખર આ બંને ભાઈઓએ ગામની અંદર કોઈ પણ ધર્મના તહેવારો હોય, ઉત્સવ હોય, કોઈ પણ ધર્મની લાગણી અને માગણી હોય, આ બંને ભાઈઓએ સંતોષી છે. આપણે એમને હૃદયથી ખૂબ ખૂબ આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે આ બંને ભાઈઓની પણ ઈચ્છા છે કે અમારે શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીનું સન્માન કરવું છે. તો બંને ભાઈઓ પણ શાસ્ત્રી ડૉક્ટર ભાઈ ભટ્ટજીનું સન્માન કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ આ ઘડીને પણ તાળીઓથી વધાવવા જઈ રહ્યા છીએ. આ વક્તાશ્રીની આજે આ 136મી કથા છે. જેઓ સંસ્કૃતની અંદર PhD થયા છે અને ખૂબ સારી કથા કરી આ વિસ્તારની અંદર નામના પ્રાપ્ત કરી છે. ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓનો, સાથે સાથે વક્તાશ્રીનો. આ સાથે જ અહીંયા પધારેલા એવા શ્રી રણછોડભાઈ ભગવાનભાઈ મોરડિયા, એમને પણ વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો. એમનું સન્માન કરવા માટે હું યજમાન શ્રી થોભણભાઈને વિનંતી કરીશ કે આપ શાલ ઓઢાડી રણછોડભાઈનું સન્માન કરશો. આપણા ગામના અનેક નાના મોટી સામાજિક કાર્યો જ્યારે આપણે આ ગામની અંદર કરતા હોઈએ ત્યારે આવા સામાજિક દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો આપણને મદદરૂપ બનતા હોય છે. રણછોડભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. એ જ રીતે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગામના જ અને બોટાદ તાલુકાના ભાજપના પ્રમુખ એવા શ્રી અશોકભાઈ કલ્યાણભાઈ મોરડિયા, અશોકભાઈ સરપંચ તરીકે ઓળખાય છે, એઓ અહીંયા ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે પણ હું વિનંતી કરીશ. થોભણભાઈને અશોકભાઈ આગળ આવશો. હું વિનંતી કરીશ રણછોડભાઈને કે તેઓ વક્તાશ્રીનું સન્માન કરવા ઈચ્છે છે. ખૂબ ખૂબ આભાર. ગામની અંદર સરકારી કામોમાં જેમનો સિંહ ફાળો છે, જેઓ સરકારી કામકાજ માટે ખૂબ આગળ વધેલા છે, એવા ભાજપના તાલુકા પ્રમુખ એવા શ્રી અશોકભાઈ મોરડિયાનું સન્માન થઈ રહ્યું છે. અને અશોકભાઈ આજે આપની વચ્ચે ઉપસ્થિત છે અને એમની પણ ઈચ્છા છે કે મારે વક્તાશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવું છે. વક્તાશ્રીનું ફરી એક વખત સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. મિત્રો, વક્તાશ્રીના આજે એમના માતા પિતા પણ અહીંયા ઉપસ્થિત છે. નિંગાળાનું ઘરેણું છે, તો એમના માતા પિતાને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. કે જેમણે આવા સારા સંસ્કારો આપી અને પુત્ર ઉછેર કરી આ સમાજને આપેલો છે, અને આ સમાજ એમનું ઋણ કઈ રીતે ભૂલી શકે. તો આવો એમના મમ્મી અને એમના પપ્પા એમનું શાલ ઓઢાડી યજમાન પરિવાર વતી આપણે થોભણભાઈને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી સન્માન કરશે. શર્મિષ્ઠાબેનને વિનંતી કે આપ પણ ઉપર પધારશો. આ જીતુભાઈને આપ સૌ ગામ લોકો ઓળખો છો, કારણ કે વર્ષો સુધી એમણે અહીંયા દવાખાનામાં સેવા બજાવેલી હતી અને આપણે બધા જ લગભગ એમને ત્યાં દવા લેવા ગયા જ હશું. આ માતા પિતાએ આ બાળક રત્નને જે ઉછેર્યું છે એના માટે એ માતા પિતાને લાખ લાખ અભિનંદન આપીએ, એમને વંદન કરીએ. ખરેખર આપણું કાઠિયાવાડ અને એમાં નિંગાળા ખૂબ આગળ પડતું છે. ત્યારે એમના માતૃશ્રીનું પણ સન્માન કથાના યજમાન શ્રી શર્મિષ્ઠાબેન કરી રહ્યા છે. એમને શાલ ઓઢાડી અને કવર અર્પણ કરી એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે સૌ કરતાલ ધ્વનિથી એમને આવકારીશું. સાથે સાથે ખૂબ ખૂબ આભાર વક્તાશ્રી અને એમના માતા પિતાનો કે અમારું સન્માન સ્વીકાર્યું. અને હવે આજે યજમાન પરિવારના શ્રી નિકુંજભાઈના શાળા અમદાવાદથી પધારેલા છે લાલાભાઈ અને વિમળાબેન.
બંને સ્ટેજ પર આવશો એમનું પણ અમે સન્માન કરીએ. આવો લાલાભાઈ અને વિમળાબેનને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો. એમનું સન્માન નિકુંજ કરશે. કિંજલબેનને પણ વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. પોતાના બેનના ઘરે કથા બેસે અને ભાઈ કેમ ન આવે? એ ભાઈ આજે પોતાના બેનના ઘરે પધાર્યા છે ત્યારે બેન દ્વારા એમનું કથાના માધ્યમથી શાલ ઓઢાડી અને સ્વાગત સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આ પરિવાર મોરડિયા પરિવાર જે શેરીમાં રહે છે એ શેરીના બહેનો પણ એ પરિવારનું યજમાન પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે. તો હું વિનંતી કરીશ શર્મિષ્ઠા બેનને કે આપ સ્ટેજ પર આવશો. નિકુંજના સસરા પરિવારમાંથી વિમળાબેન, લાલાભાઈ અને એમનો પરિવાર આજે યજમાન પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે. હું વિનંતી કરીશ સૌ પ્રથમ થોભણભાઈ અને શર્મિષ્ઠાબેનને કે આપ સ્ટેજ પર આવશો અને એમનું સન્માન કરશે. નિકુંજના સાસુ એવા શ્રી વિમળાબેન અને એમના શાળા એવા શ્રી લાલાભાઈ. આજે એક વેવાણ બીજા વેવાણનું સન્માન કરી રહ્યા છે અને પોતાની દીકરી જે ઘરમાં આપી છે એ ઘરની અંદર આવા સારા સંસ્કારો જેમના થકી થયા છે, જેમના વાત વિચાર અને વર્તનથી આ કથાનું આયોજન થયું છે, એવા બંને પરિવારો કાયમ માટે આ રીતે હસતા રમતા રહે એવી કથાના માધ્યમથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે પોતાની દીકરી અને જમાઈને પણ એવો સન્માન કરવા ઈચ્છે છે તો એમને પણ કપડાં અને સાડી આપી સન્માનિત કરી રહ્યા છે. આ તસવીરોમાં જે હસતો પરિવાર દેખાય છે એવો કાયમ હસતો પરિવાર રહે એવી આપણે પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ. અને હવે સાથે સાથે એમના ભાણે જેવા શૌર્ય અને સૌમ્યનું પણ સન્માન કરવા જઈ રહ્યા છે. મામા આજે ભાણેજને ગિફ્ટ આપી રહ્યા છે. સૌ તાળીઓથી એ ઘડીને વધાવીશું. બંને પરિવારનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જલ્પેશ અને હેતલબેનનું સન્માન પણ તેઓ કરવા ઈચ્છે છે. હું વિનંતી કરીશ જલ્પેશ અને હેતલબેનને કે આપ આવો સ્ટેજ પર.
જલ્પેશ અને નિકુંજ બે રામ લખણની જોડી છે અને એ બે ભાઈઓએ પિતાના સંકલ્પને પૂર્ણ કરવા આ ભગીરથ કાર્ય આદર્યું હતું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બંને પરિવારનો. અને હવે મોરડિયા પરિવાર જે શેરીની અંદર પાટી મુકામે રહે છે એ શેરીના બહેનોને પણ આ યજમાન પરિવારનું સન્માન કરવું છે. તો હું વિનંતી કરીશ કંચનબેન અરવિંદભાઈ નાયાણી, ગૌરીબેન મનસુખભાઈ વઘાસિયા, રેખાબેન રાજુભાઈ ગોહેલ, આશાબેન બકુલભાઈ મોરડિયા, લીલાબેન મનજીભાઈ કણકોટિયા. આપ સ્ટેજ પર આવશો અને યજમાન પરિવારના શર્મિષ્ઠાબેન, હેતલબેન અને કિંજલબેનનું સમૂહમાં સન્માન કરશો. ફરી એક વખત કંચનબેન, ગૌરીબેન, રેખાબેન, આશાબેન, લીલાબેન અને નીલમબેનને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો. યજમાન પરિવારમાંથી શર્મિષ્ઠાબેન, હેતલબેન અને કિંજલબેન, સાથે સાથે વીરુબેનને પણ વિનંતી કે આપ સ્ટેજ પર આવી અને યજમાન પરિવારનું સન્માન કરશો. સૌ આમંત્રિત મહેમાનો અને આ સભામાં ઉપસ્થિત તમામ ગ્રામજનોને યજમાન પરિવાર વતી કરબંધ વિનંતી છે કે આપ સૌએ પ્રસાદ લઈને જ જવાનું છે. પ્રસાદ આપણી જૂની જગ્યાએ દેવરાજભાઈના ઘરે જ રાખેલ છે, એટલે સૌએ પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. કથા અહીં પૂર્ણ થઈ નથી, આપણે સૌ કથાનો આસ્વાદ પણ માણીશું. અને હવે નિકુંજના શાળા એવા હિતેશભાઈ રોયને વિનંતી કરીશ કે તેઓ મહારાજ શ્રીને કવર આપી સન્માનિત કરી રહ્યા છે. આવો રિતેશભાઈ. ખૂબ ખૂબ આભાર. મોરડિયા પરિવારના થોભણભાઈ અને એમના 4 ભાઈઓ, એ ચારેય ભાઈના 8 દીકરા અને એમના નાના નાના દીકરાઓ આ કુદરતી આફત વચ્ચે પણ આફતને અવસરમાં પલટી અને ટૂંક સમયની અંદર આખો માહોલ અહીંયા ઊભો કર્યો. એ બધા ભાઈઓ, એમના મામાના ભાણેજો અને આખા પરિવારે જે ગઈકાલે જહેમત ઉઠાવી એ બદલ એ તમામનો યજમાન પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આપણે અહીંયા સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરી કથા તરફ આગળ વધીએ. અને આજે આપણી વચ્ચે અમદાવાદથી પધારેલા શાસ્ત્રી શ્રી જયેન્દ્રભાઈ ગોર આજે અમદાવાદથી પધાર્યા છે અને એમનું સન્માન આજે કથાના વક્તા એવા ડોક્ટર જય મહારાજ ભટ્ટજી કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર.
આ મહારાસની કથા આપણે જ્યારે સાંભળી રહ્યા છીએ, બે હાથ ઊંચા કરી ભગવાનનો જયકાર કરીએ. સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. બોલીએ દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન ભગવાન કી બોલીએ ગોપાલ લાલ. લાલ કી જય. જે વ્યક્તિ બધાય વેદો અને બધા શાસ્ત્રો નથી વાંચી શકતો, એ કેવલ ભાગવતની કથાને સાંભળે કે ભાગવતની કથા વાંચે તો એને બધા જ શાસ્ત્રો વાંચન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ જે વ્યક્તિ ભાગવતની કથા વાંચી શકતો નથી પ્રકાશભાઈ, એ કેવલ દશમસ્ય પાઠાત દશમ સ્કંદને વાંચે કે સાંભળે તો એને બધા જ શાસ્ત્રો વાંચન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એનાથી પણ વિશેષ કહ્યું કે જે વ્યક્તિ દશમ સ્કંદની કથાને પણ વાંચી શકતો નથી, એ કેવલ રાસ પંચાધ્યાયની કથાને વાંચે તો એને બધા શાસ્ત્રોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એનાથી આગળ કહ્યું કે જે રાસ પંચાધ્યાયની 5 અધ્યાયની કથા જે વાંચી શકતો કે સાંભળી શકતો નથી, એ કેવલ ગોપી ગીતનો પાઠ કરે. ગોપી ગીત એ શું છે? 3 વર્તુળની અંદર ભગવાને મહારાસ કર્યો. મહારાસ જ્યારે શરૂ થયો, બધી ગોપીઓને થયું કુંભારના ચાકડે કીડી. કુંભાર હોય તે માટીનો પિંડો મૂકીને પછી ચાકડો ફેરવે, એની ઉપર કીડી ઊભી હોય. કીડીને એમ થાય આ ચાકડો હું ચલાવું છું. બધી જ ગોપીઓને થવા લાગ્યું કૃષ્ણ મારા જ, કૃષ્ણ મારા એમ નહીં, કૃષ્ણ આપણા. બધી ગોપીઓને અભિમાન આવ્યું એટલે ભગવાન અદૃશ્ય થયા અને મહારાસ અટક્યો. બધી ગોપીઓ હાજરી પૂરે છે. આપણામાંથી કઈ ગોપી નથી જોયું તો રાધાજી ન દેખાયા. ભગવાન કૃષ્ણ અને રાધાજીના પગના ચિહ્ન ધરતી ઉપર દેખાયા છે. એની પાછળ પાછળ બધી ગોપીઓ જાય. વિરહની વેદનામાં ચોધાર આંસુડે રડતી જાય. વળી આગળ ચાલ્યા, ફૂલ વિખરાયેલા પડ્યા છે. બધી ગોપીઓ કહે છે હા, અહીંયા કનૈયાએ રાધાના માથામાં ફૂલ ગૂંથી આપ્યા હશે. વળી આગળ ચાલ્યા, ભગવાન કૃષ્ણના પગની છાપ દેખાણી, રાધાજીના પગની છાપ ન દેખાય એટલે ગોપીઓએ કહ્યું હા, અહીંયા રાધાએ ખેલ કર્યા હશે કે મને પગ દુખે છે એટલે રાધાને કનૈયાએ ખંભે બેહાડી હશે. વળી આગળ ચાલ્યા, એક વૃક્ષની શાખા ઉપર રાધાજી લટકી રહ્યા છે. ગોપીઓ કહ્યું રાધા તું ત્યાં કેવી રીતે ચડી? ટેબલ તો દેખાતું નથી. રાધા કહે ટેબલ જ અદૃશ્ય થયું છે. રાધાજી ત્યાં પહોંચ્યા એટલે રાધાને હવે મનમાં થયું કે કૃષ્ણ કેવલ મારા છે. ભગવાન કહે આ નહોતું કરવાનું. વૃક્ષની શાખાને પકડી એટલે ભગવાન ત્યાંથી પણ અદૃશ્ય થયા છે. રાધાજીને નીચે ઉતાર્યા અને બધી જ ગોપીઓ સાથે મળી એક ગીત ગાય છે જેને કહેવાય છે ગોપી ગીત. આ ગોપી ગીત લલિત છંદમાં લખાયું છે. જે ગોપી ગીતની શરૂઆત જ શબ્દથી થાય. સંતો એવું કહ્યું કે જાણે બધી ગોપીઓ એક એક શ્લોકનું ગાન કરતી જાય છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા દૈત દૃશ્યતામ દીક્ષુતાવતા સ્વૈદૃતા સવ સ્વામિ દેવતે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા આહા 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 ઓ હો હો ઓ હો હો ઓ હો 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 આહા આહા આહા
हे कृष्ण आपका जय जयकार हो। शरद ऋતુમાં અમે વ્રજ વધુ અપ્સરાઓને પણ શરમ આવે એવી સુંદર અમે વ્રજ વધુ મધરાતે તમારી પાસે આવ્યા છીએ અને આપ અદૃશ્ય થયા છો। કિતને ગેર જિમ્મેદાર પુરુષ હો આપ। ગોપીઓએ ઠપકો આપ્યો છે કૃષ્ણ એવા વરને વરીને શું કરીએ જે આજે જીવે અને કાલે મરી જાય। હું તો વરુ મારા શ્યામ સુંદરને કે માડલો ચુડલો અમર બની જાય। શરદુદાશયે સાધુ જાત સરસ જોદર શ્રી મૃષા તૃષા। ઓ શ્રીનાથજી આવજો તમે હાથ જોડ્યા ત્યારના સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિગ્રતો મેહ કેમ બચા। ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ત્યારના અમે। જીવ માત્રને ઈશ્વર સાથે પરણવાનું છે। આપણે ભગવાનનો સંસર્ગ થયો છે, ગોપીઓને થયો, પણ એક ભૂલ થઈ એટલે ભગવાન અદૃશ્ય થઈ ગયા। આપણી પાસેથી પણ પ્રભુ અદૃશ્ય ન થાય એટલા માટે ગોપીઓએ કહ્યું કે તમે કથાનો સંસર્ગ કરો, કથાને હંમેશા સાંભળો। બહુ ઊંચું સર્ટિફિકેટ આપ્યું છે ગોપીઓએ ભાગવતની કથાને। તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભેદિતમ કલ્મષાપહમ। ઓ શ્રીનાથજી આવજો તમે વાત જોઈ રહ્યા ત્યારના શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના। ઓ શ્રીનાથજી આવજો તમે વાત જોઈ રહ્યા ત્યારના અમે। આહા 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 ઓહો 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 એકલા અમે લોકો ગાઈએ એમ નહીં, તમારે હારે ગાવું પડશે। એક વખત બધાયનો અવાજ થઈ જાય, બરાબર છે? અવાજ કાઢીને અમારે સંસ્કૃતમાં એક વાક્ય છે, ભોજન સમયે ભાષણમ ભષણમ ભવતી। જમવાનો સમય થયો અને પછી હું બાપુ જો જાજુ લાંબુ પ્રવચન કરવાનું, હમણાં 3 વાગે પાછું આવું જ છે। એકવાર બધાયનો અવાજ થઈ જાય, બરાબર? આહા 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 ઓહો 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 આહા 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 ઓહો। આટલું બધું સુરીલો ગાવશો, મને એમ થાય બધાને એક એક જલેબી ખવડાવી દઉં। આહા 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 ઓહો 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 આહા આહા एक गोपी ने कहा तव कथा अमृतम, तुम्हारी कथा अमृत समान है। दूसरी गोपी ने कहा नहीं नहीं, तव कथा मृतम, न सुनती तेरी ये कथा, न होता तो तेरे लिए ये प्रेम। पता नहीं कौन मुहूर्त में कथा सुनने के लिए चल पड़ी। कथा कैसी? सुनने में ही जिसका मंगल करे, सुनने में जिसका मंगल करे, लेकिन कथा सुनने के बाद भगवान के अंदर जो प्रेम जागृत होता है उस वियोग का नाश नहीं करती ये कथा। तव कथा अमृतम कल्मषापहम अस्ति, कल्मश यानी पापों का नाश करने वाली है ये कथा।
કવિભિઃ ઈડિતમ. ઋષિઓ થાક્યા નથી આ કથાનું ગાન કરતા. કલ્મષા પાપોના નાશ કરવા વાળી કથા છે. સાંભળવાથી જેનું મંગલ થાય. શ્રીમદાતતમ. લક્ષ્મીજી જોતી હોય તો લક્ષ્મીજી પાછળ દોટ નહીં મૂકવાની, નારાયણ પાસે જવાનું. આપણે કંકોત્રી લખીએ તો ભાઈનું નામ લખીને પછી લખીએ ને, હાગમટે આવજો એમ. એટલે કૃષ્ણ ભક્તિ કરીએ, ભાગવતની કથા સાંભળીએ તો નારાયણ આવે, એકલા નો આવે, લક્ષ્મીજી પણ આવે છે. તો લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવા લક્ષ્મીજીની ઉપાસના નહીં, નારાયણની ભક્તિ કરીએ. અને ભુવિ ગૃણંતિ તે ભૂરિદાહા જનાહા. બહુ ઊંચું સર્ટિફિકેટ આપ્યું છે ગોપીઓએ. કોને? કથાकारને. भागवतना वक्ता है, दुनिया के सबसे उदार दाता है, जो भगवान के चरित्र को सुनाते हैं. हे प्रिय, गोपी ने कहा. प्रिय એટલે શું? प्रुई तर्पणे, जिसका दर्शन हमें तृप्त करे, जिसकी वाणी हमें तृप्त करे, वो है प्रिय. एक गोपी ने कहा हे प्रिय, दूसरी गोपी ने कहा हे कपटी. भक्त तो भगवान ने गमे ते कहीने बोलावी શકે. हे कपटी. ब्रह्माजी ने ठपको आप्यो गोपी गीत में. प्रकाशभाई केवो ठपको आप्यो छे कि ब्रह्माजी को कुछ आता ही नहीं. ब्रह्माजी आ मानव शरीर बनाव्યું છે, આ આંખો બનાવી, આંખો ઉપર પાપણ બનાવી. પાપણ નહોતી બનાવીને એકલા ખાલી ગોળ ડોળા મૂકી દેવાતા. ભગવાન કૃષ્ણ સવારમાં ગાયો ચરાવવાને જાય, ગાયો ચરાવીને પાછા આવે ત્યારે લાંબા ઘૂંઘરાળા વાળોની અલકો મુખ ઉપર નૃત્ય કરતી હોય. ભગવાન આમ તો કૃષ્ણ વર્ણના છે, પણ મુખ ઉપર પસીનો અને ભગવાનના પગ, ગાયોના ખુરથી ઉડેલી ધૂળ ભગવાનના મુખ ઉપર ચોટે. પસીનો અને ધૂળ ચોટે એટલે ભગવાન પાંડુ વર્ણના બની જાય છે. ગાયો ચરાવીને જ્યારે પાછા આવતા હોય ત્યારે અમે તો લાઈનમાં ઊભા હોઈએ, અને જ્યારે પાછા આવે ત્યારે અમે અમારા આંખોથી દર્શન કરી રહ્યા હોઈએ. એમાં આંખો બંધ થાય. આપણે પાપણ બંધ કરીએ ને, એ પાપણ બંધ થાય એટલી પણ વિરહ વેદના અમે વ્રજવધુ સહન કરી શકતી નથી. જો આટલી વિરહ વેદના સહન થઈ શકતી નથી તો પ્રભુ તમે તો મધરાતે અદૃશ્ય થયા છો. હે કપટી, ગાયો ચરાવીને જ્યારે તમે પાછા આવો ત્યારે પગમાં કાંટા કાંકરા વાગે છે. હે પ્રભુ, એ કાંટા કાંકરા તમારા પગમાં નહીં, અમારા હૃદયમાં વાગે છે. યા હૃદય સ્પૃશઃ. કારણ કે તમારા ચરણોને અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે. એટલા માટે વળી પાછા ગોપીઓ આગળ ચાલી. વાંસનું જંગલ આવ્યું. વાંસની સાથે સંવાદ કરે છે ગોપીઓ. વેણુને કહે છે, હે વેણુ, તેવા કયા પુણ્ય કર્યા છે કે ભગવાન પોતાના અધર પર તને ધારણ કરે છે. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ. ઓ શ્રીનાથજી આવજો તમે, આપ જે ગયા ચારનાને. સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ. हे कृष्ण, जो बांसुरी को आप अधरामृत पिलाते हो, ऐसा अधरामृत हमें पिलाओ. संतोए बहुत सारो अर्थ कर्यो છે. ધરાયાહ અમૃતમ ઇતિ ધરામૃતમ. ધરતી પરના અમૃતને કહેવાય ધરામૃત. પણ જે ધરતી પરનું અમૃત નથી, ન ધરામૃતમ ઇતિ અધરામૃતમ. यानी जो वैकुंठ का सुख है ऐसा, यानी प्रभु તમે અમને વૈકુંઠ પ્રદાન કરો. હે પ્રભુ, મધરાતે અમે અમારા પતિ, પુત્ર, ભાઈ, પરિવારને છોડીને આવ્યા છે. સ્વર્ગની અપ્સરાઓને પણ શરમ આવે એવી અમે વ્રજવધુ હોવા છતાંય તમે અમારામાં ચ્યુત નથી થયા. એટલે હે અચ્યુત. ગોપીઓએ ભગવાનને નામ આપ્યું છે, હે અચ્યુત. पति सुतान्वय भ्रातृ बांधवान अति विलंघते यच्युतानता. ઓ શ્રીનાથજી આવજો તમે, આપ જે ગયા ચારનાને. आहा
બધી જ ગોપીઓએ ભગવાન કૃષ્ણને હાથ જોડીને કહે છે, હે પ્રભુ, અમારાથી ભૂલ થઈ છે, અમારું અભિમાન ઓગાળ્યું છે. ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી મધ્યરાત્રિએ બધી જ ગોપીઓની સ્તુતિ સાંભળી ભગવાન પુનઃ પ્રકટ થયા. ભગવાન ઠાકોરજીને કહે છે કે હે પ્રભુ, અમારે પુનઃ તમારી સાથે મહારાસ કરવો છે. ફરીથી 3 વર્તુળની અંદર ભગવાનનો મહારાસ પ્રારંભ થાય છે. આ ગોપીઓની સ્તુતિનું વર્ણન, મહારાસની કથા જે ભાવપૂર્વક શ્રવણ કરે એને સંપૂર્ણ ભાગવત શ્રવણ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ફરીથી મહારાસ શરૂ થયો. કૈલાશ પર્વત પર માં ભવાની શૃંગાર કરી રહ્યા છે. પાર્વતીજી તૈયાર થઈ રહ્યા છે. ભોળાનાથે પૂછ્યું, દેવી, અત્યારે રાત્રિના સમયે તૈયાર થઈને ક્યાં જવું છે? માં ભવાની કહે, ભગવાન કૃષ્ણે મહારાસ કર્યો છે. મધરાતે બધી ગોપીઓ મહારાસમાં ગઈ છે, મારે મહારાસમાં જવું છે. ભોળાનાથ કહે, મારે પણ આવવું છે. માં ભવાની કહે, આ મહારાસમાં ખાલી બધી ગોપીઓ છે, એક જ પુરુષ એલાઉડ છે, જેન્ટ્સ, અને એ ભગવાન કૃષ્ણ છે. તમે ના આવી શકો. ભોળાનાથ કહે કે જો બધી લેડીઝને જ એન્ટ્રી હોય તો મને તમે સાડી પહેરાવી દો, પણ તમે મને મહારાસમાં લઈ જાઓ. એક બાર શ્રી ભોલે ભંડારી, एक बार श्री भोले भंडारी बन करके ब्रिज नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया परी, पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. रास रचा है ब्रिज में बारी हो, रास रचा है ब्रिज में बारी, हमें दिखा दो प्यारे गोकुल में आ गए, ओ गोकुल में आ ही गए. ऐ महादेव, ऐ महादेव. ભોળાનાથ કહે, મને તમે સાડી પહેરાવી દો, હું તમને કેવી રીતે રાસમાં લઈ જઈ શકું. ઓ મોરે ભોલે સ્વામી, कैसे ले जाऊं तुम्हें रास में. मोहन के सिवा कोई खुशी न जावे इस रास में. हास करेगी बिजली नारी, हास करेगी बिजली नारी, मानो बात हमारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बन कर बिजली नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાન મહાદેવજી કહે કે તમે મને તૈયાર કરી દો, મને શૃંગાર કરાવી દો. ભવાની કહે ભલે. ભોળાનાથને પણ કહ્યું તમને હારે લઈ જાઓ, પણ એક શરત, જેને સ્ટેપ આવડતા હોય એને ગરબામાં રમવા જવાય, નો આવડતું એને કોકને પાટા મારવા ન જવાય. અને તમે રહ્યા તાંડવ નૃત્ય વાળા, ત્યાં બધી ગોપીઓ સ્ટેપ રમતી હોય અને તમે આવો ને પછી બધાને બીજા બધાને પાડો. તમારે બાજુમાં ઓડિયન્સ જોતું હોય, ત્યાં બેઠા બેઠા તમારે દર્શન કરવાના છે. એગ્રીમેન્ટ સાઇન થયા અને ભોળાનાથ માં ભવાનીને કહે છે, ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को. सहेली है ये है मेरी, ऐसा बताना विजराज को.
માથામાં ગજરો પહેરાવ્યો છે. લગા કે ગજરા, કેવો ગજરો પહેરાવ્યો છે? गजरा बांध के साड़ी चाल चले मत वाले वो बोलने आ गए, ओ बोलने आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी वो बोलने आ गए, ओ बोलने आ गए. भगवान महादेवजी ने साड़ी પહેરાવી, શૃંગાર કરાવ્યો, ગજરો પહેરાવ્યો અને ભગવાન મહાદેવજી પાર્વતીજી સાથે મહારાજની અંદર આવ્યા. મહારાજની અંદર પ્રવેશ કર્યો, શાંતિથી બાજુમાં બેઠા છે. હવે આ વાતની જાણ ભગવાન કૃષ્ણને થઈ. ભગવાન કૃષ્ણે વેણુને પોતાના અધર ઉપર રાખી કે જો નટરાજ આવ્યા છે, નૃત્યની જેને શોધ કરી છે ભગવાન મહાદેવજી આવ્યા છે, હવે એને નચાવ્યા વગર હું મોકલું એમ કેમ ચાલે? વેણુને પોતાના અધર ઉપર રાખીને એવો મીઠો મધુર વેણુનો નાદ કર્યો છે. એસી બજાઈ બંસી ઓ કાના बांसुरी पे जाओ वारी वारी, अरे हो काना बांसुरी पे जाओ वारी वारी. तेरी बांसुरी की धुन लागे प्यारी, ओ तोरी बांसुरी की धुन लागे प्यारी. ओ काना बांसुरी पे जाओ वारी वारी, अरे हो काना बांसुरी पे जाओ वारी वारी. ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे, आई गए समूह समझ गए सब ब्रजनार रे. ભગવાનની વેણુ સાંભળીને ભોળાનાથથી રહેવાનું નહીં અને રાસની વચ્ચે આવી અને એવી ફેર ફદોડી ફરવા લાગ્યા. અને ફેર ફદોડી જ્યારે ફરી રહ્યા છે ત્યારે સાડી નીચે પડી ગઈ. ખિસક ગઈ જબ સિર સે સાડી, खिसक गई जब सिर से साड़ी, मुस्कुराए बनवारे गोकुल में आ गए, हो आ गए. बासी भोले बनारी बनकर बेटी नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. हर हर महादेव, हर हर महादेव. મહાદેવજી ગોપી બનીને આવ્યા એટલે ભગવાન મહાદેવજીનું નામ પડ્યું છે ગોપીશ્વર મહાદેવ. અને એ વૃંદાવનમાં આજે પણ જાઓ ત્યાં પણ ભગવાન ગોપીશ્વર મહાદેવના આજે પણ ભગવાનને સાડી પહેરાવવામાં આવે, નથ પહેરાવવામાં આવે, ભગવાનનો શૃંગાર કરવામાં આવે છે. ओ मोरे भोले स्वामी तब से पड़ा गोपीश्वर नाम रे, ओ मोरे भोले स्वामी तब से पड़ा गोपेश्वर नाम रे. तारा
चंद है शरण में मेरी, तारा चंद है शरण में मेरी, रख लो लाज हमारी गोकुल में आवे, ओ गोकुल में आवे। पार्वती ने मना किया पर ना माने, त्रिपुरारी गोकुल में आवे, ओ गोकुल में आवे, ओ गोकुल में आवे, ओ गोकुल में आवे। बोलिए गोपेश्वर महादेव देव की जय। શિવ અને કેશવનું અદ્ભુત મિલન થયું. આ કથા ભાગવત કથામાં બેસીને જે સાંભળે, આજ સુધીની કદાચ કોઈ કથા છૂટી ગઈ હોય તો આજની કથા શ્રવણ કરીએ તો સંપૂર્ણ ભાગવત શ્રવણ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે બપોર પછીના સત્રની અંદર ભગવાન ઠાકરની રૂડી જાન આવશે અને ઠાકરને આપણે ભાવપૂર્વક પરણાવીશું અને માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો જાદવપુરીની જાન, પરણે રાણી ઋષિમણી, વરવાંચિત શ્રી ભગવાન. પરણે રાણી ઋષિમણી, વરવાંચિત શ્રી ભગવાન. આવો જ આનંદ બપોર પછી કરવો છે. એટલે નવા નવા ઇસ્ત્રી કરેલા કપડાં જે કબાટમાં પડ્યા છે એ ધારણ કરીને આવવાના છે. અત્યાર સુધી એક ઉત્સવ નથી થયો એવો ઉત્સવ મોરડિયા પરિવારને આંગણે થવાનો છે. તો જોરદાર તાળીઓથી આપણા શર્મિષ્ઠા બાને વધાવી લઈશું. એમની ઈચ્છા કે ભગવાન ઠાકરને ધામધૂમથી પરણાવા છે. તો આવો 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી પુનઃ પાછા 3 કલાકે રેડી થઈ તૈયાર થઈ મહેંદી મૂકી અને કોકના લગ્નમાં આપણે તૈયાર થઈને જાતા હોય એમ તૈયાર થઈને જવાનું છે. આવો 2 મિનિટ માટે. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ. બોલીએ ભાગવત ભગવાન કી જય, ગોપાલ લાલ की जय, બોલીએ ગોપેન્દ્ર લાલ लाल की जय, બોલીએ જમનેશ મહાપ્રભુ જી જય, બોલીએ લાલજી મહારાજ राज की जय, બોલીએ યમુના મહારાણી કી જય, બોલીએ પંચ ભગવદીની જય, ઉમાકાંત સ્મરણમ વિધેય નમઃ પાર્વતી પદય हर हर महादेव. મોરડિયા પરિવારને આંગણે પધારેલા તમામ આમંત્રિત મહેમાનોને ભોજન પ્રસાદ લેવા માટે જવાનું છે. આવો 2 મિનિટ માટે ભગવાનનો થાળ કરી ત્યારબાદ આપણે સૌ છૂટા પડીએ. मारे घेर जमुआ पधारो कन्हैया होन दीलाला, हे वेला वेला जमुआ पधारो कन्हैया होन दीलाला, रसोई मारे हाथे बनावी, हे प्राण जीवन चमका दे कन्हैया होन दीलाला, मेवा मिठाई ना
हो नवीन सोपारी वाला कान तेरा बीड़ा ये मुखवास करो ये मारा वाला कन्हैया हो नंदीला ओ माधव दास ना स्वामी सामरिया ये तम पर आउ बलिहारी कन्हैया हो नंदीला ये मारे घर जमवा पधारो कन्हैया हो नंदीला हो नंदीला हो नंदीला बोलिए श्री द्वारिकाधीश की जय भागवत भगवान की जय हरिओम नमः पार्वती पति हर हर महादेव 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 हर हर છઠ્ઠા દિવસ